એટલે ભક્તિ કરો ને ગુસ્સો આવે ને તો બહુ ચિંતા નહીં કરવાની. ઘણી વાર માળા કરતા હોય ને ઘણા એવા દુષ્ટ વિચારો આવે મગજની અંદર. માળા કરતા હોય ને એવા વિચારો આવે તો તમને એમ થાય કે હું માળા કરું છું, ભગવાનનું નામ લઉં છું ને આવા વિચારો કેવી રીતે આવે છે? પણ એ આપણે છાશ હોય, છાશનું તમે વલોણું કરો ને તો વલોણું કરો છાશનું એટલે છાશ કેટલી વલોવાય છે. એવી રીતે તમે જ્યારે મંત્ર કરતા હોય ને ત્યારે તમારું મન એટલું વલોવાતું હોય અને મનની અંદર એ જે વિચારો આવે એમ કરતાં કરતાં પછી એ વિચારોને તમને અમલમાં મૂકવાની ઈચ્છા ના થાય માળા કરતા હોય એટલે શું થાય, આમ એના પ્રત્યેની ઘૃણા ઉત્પન્ન થાય તમને કે આ મન આવું કેમ વિચાર આવે. પછી ધીમે એ બધા વિચારો તમે જે છે એ જેટલી પણ વસ્તુ ખરાબ આપણને લાગતી હોય એ બધીને તમે દૂર કરો. એટલે જેમ દૂર કરતા જાઓ મન શુદ્ધ થતું જાય અને પછી માત્ર ને માત્ર જેમ છાશની અંદરથી એકદમ કોમળ માખણ આપણને મળે છે એવું મન શુદ્ધ થઈ જાય.